और शिव को नमस्कार। शिव थाय, આપણું કલ્યાણ થાય એ માટે ધર્મનું આચરણ. ધર્મ વગર કલ્યાણ નથી. ધર્મ ઉપર બેસીને, પોઠિયા ઉપર બેસીને ભગવાન શિવ આપણા જીવનમાં આવે. કલ્યાણ તમારા જીવનમાં આવશે ધર્મ ઉપર સવાર થઈને. માટે ધર્મમ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણ. તમે જોયું મંદિરમાં જાઓ ને એટલે પોઠીઓ હોય ગર્ભગૃહની બહાર, પણ એ ભોળાનાથની સામે જોઈને જ હંમેશા બેઠો હોય. આ બાજુ ભોળાનાથ હોય, ગર્ભગૃહ આ બાજુ હોય, અને પોઠીઓ આમ ફરીને બેઠો હોય. એવું ક્યાંય જોયું તમે? અથવા તો પોઠીઓ પૂંછ કરી ભોળાનાથ તરફ અને બેઠો એવું જોયું? ડાબે જમણે જોતો હોય એવું જોયું? નહીં, ભોળાનાથ ઉપર જ દ્રષ્ટિ. શિવ એટલે કલ્યાણ. ધર્મની દ્રષ્ટિ કલ્યાણ તરફ છે. આપણું કલ્યાણ થાય. નમઃ શિવાય ચ નમઃ શિવાય. પાર્વતી અને શિવ. શિવ શિવા, શિવા પાર્વતી, શિવ. નમઃ શિવાય, માં પાર્વતીને નમસ્કાર. નમઃ શિવાય ચ નમઃ શિવાય और शिव को नमस्कार. શિવ થાય, આપણું કલ્યાણ થાય એ માટે ધર્મનું આચરણ. ધર્મ વગર કલ્યાણ નથી. ધર્મ ઉપર બેસીને, પોઠિયા ઉપર બેસીને ભગવાન શિવ આપણા જીવનમાં આવે. કલ્યાણ તમારા જીવનમાં આવશે ધર્મ ઉપર સવાર થઈને. માટે ધર્મમ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણામ. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. ગોકર્ણ ગીતામાં મહારાજ ગોકર્ણ કહે છે, ધર્માચરણ સતત કરો. તમારા બેસવામાં, ઉઠવામાં, ખાવામાં, પીવામાં, બોલવામાં, તમારા વ્યવહારમાં ધર્મ હોવો જોઈએ. આપણે સવારે અડધો પોણો કલાક પૂજા પાઠ કરીએ એ જ ધર્મ, અને પછી ધર્મને એક બાજુ મૂકી દેવાનો એમ નહીં. આપણે ઘરેથી નીકળીએ લોટો જળ ચડાવવા માટે મહાદેવને, અને એમાં 2 કરણના ફૂલ અને 2 બીલીના પાન નાખી અને ઘેરથી નીકળે માણસ, અને ધર્મ ચાલુ થાય. અને મંદિરમાં જઈ લોટો પાણી ભોળાનાથને ચડાવે, 2 કરણના ફૂલ અને માથે 2 બીલીના પાન મૂકી અને પછી પ્રણામ કરીને નીકળે, ત્યાં ધર્મ પૂરો થઈ જાય માણસનો. એમ નહીં. હકીકતમાં મંદિરમાંથી તમે નીકળો, ત્યાંથી ધર્મ ચાલુ થાય. એ ગંગા શિવજીની જટામાંથી પછી પ્રગટે છે, ત્યાંથી પછી આગળ વધે છે. એમ આપણો ધર્મ ત્યાંથી આગળ વધવો જોઈએ, શંકરના મંદિરમાંથી. આ ધર્મની ગંગા. હે શિર ગંગાધર નારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે શિર ગંગાધર નારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો કરવી સેવા. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો કરવી સેવા. એ મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. એ કરુણાના કરનારા,
તારી કરુણાનો કોઈ પાર નથી. ભોળાનાથ કર્પૂર ગૌરમ કરુણાવતારમ, એને કરુણાવતાર કહ્યા છે તો પ્રલયનો દેવ મહાદેવ, પણ ઋષિઓએ એને ક્રોધાવતાર નહીં કરુણાવતાર કહીને નમન કર્યા. શિવ નંદીની સવારી કરે છે, કલ્યાણ ધર્મના ઉપર સવાર થઈને આવતું હોય છે. એટલે મહાદેવના મંદિરમાંથી નીકળીએ, કૃષ્ણના મંદિરમાંથી નીકળીએ, ત્યાં ધર્મ પૂરો ન થવો જોઈએ, ત્યાંથી શરૂ થાય. અને પછી આપણે ઘરે આવીએ તો આપણી હારોહારી ધર્મ આવે, આપણે દુકાને જઈએ તો આપણી હારોહાર ધર્મ હોય, આપણે ઓફિસમાં જઈએ તો હારોહાર ધર્મ હોય. ભોળાનાથ બધું જોતા હોય, એટલે પછી ઓફિસમાં ધર્મ જો સાથે હોય ને તો માણસ લાંચ ન લે, તો ભ્રષ્ટાચાર ન કરે. જો ઘરે ધર્મ આવી જાય તો ઘરની અંદરનું વાતાવરણ પવિત્ર સંસ્કારયુક્ત હોય. ધંધામાં એ ધર્મ જો હારોહાર ગયો હોય ને તો માણસ અનીતિ ન કરે, બેઈમાની ન કરે, પાપનો પૈસો પછી ઘરમાં ના આવે. આપણી મુશ્કેલી એ છે કે આપણો ધર્મ ઘેરથી ચાલુ થાય છે ને મંદિરે જઈએ ત્યાં પૂરો થઈ જાય. નહીં, મંદિર એ ધર્મની ગંગોત્રી છે, ત્યાંથી તો ધર્મની ગંગા વહેતી વહેતી નીકળે. એટલે મહાદેવને લોટો પાણી ચડાવી, કરણના ફૂલ ચડાવી, 2 બિલીના પાન ચડાવી, પૂજા કરી, પગે લાગીને મહાદેવને પ્રાર્થના કરવાની કે હાલો કોઠીઓ કાઢો. મારા બાપ મહાદેવ આ પોઠિયા ઉપર સવાર થઈને હાલો મારી હારો. અને પછી મહાદેવ ત્યાં આમ પોઠિયા ઉપર સવાર થઈને આપણું બાવડું પકડીને આપણને હારવાર બેહાડી દે. પાર્વતીને જેમ બેહાડે ને આગળ પોઠિયામાં, પોઠિયાના ઉપર સવાર, એમ પાર્વતી એટલે શ્રદ્ધા, એમ જે શ્રદ્ધાવાળા ભક્તો છે એને ઉપાડીને તમારી પ્રત્યેક પ્રવૃત્તિમાં શંકર આવે એ જુએ. તમારી પ્રત્યેક પ્રવૃત્તિમાં ધર્મ, એટલે તમારું પ્રત્યેક કર્મ ધર્મયુક્ત હોય. ધર્મની વાતો બહુ સમજવા જેવી છે.